આપણને કઈક નુકસાન થયું, આપણને કોક વચ્ચે દુઃખ થયું, એ પરિવારની અંદર ક્યારે વિચારવું નહીં, જોવું નહીં, ભૂલી જવું. એ યાદ શું રાખવું કે મારા ભાઈએ મને કેટલી મદદ કરી, મારી દેરાણી કે મારી જેઠાણી કેટલી મને મદદ કરી, એ આપણે યાદ રાખશું ને તો આપણે પરિવારમાં હળી મળીને રહી શકશું. પણ એણે મને આમ કીધું, મને જરૂર હતી તેણે એણે મને મદદ કરી નહીં, આવી આવી નાની નાની વાતો આપણે યાદ રાખીને મગજમાં ગાંઠું બાંધતા રહેશું ને તો આપણે ક્યારે પણ હળી મળીને સુખીથી રહી શકવાના નથી. માટે પરિવારની અંદર જો સુખી થવું હોય, સંપીને રહેવું હોય તો 4 વાત શીખવી. અને આ વાત પૂજ્ય ગુરુ સ્વામી વારંવાર કરે છે. એ વાત મોટા એ ખમવું. યાદ રાખજો, આમાં જેનો જે રોલ હોય, જેટલા મોટા છે મોટા એ ખમવું, નાના એ નમવું, બધાએ મનનું મૂકવું અને એકબીજા માટે ઘસાવું. સમજી ગયા? મોટા હોય એને ખમવું, થોડું ખમી જાવ. કારણ કે નાના હોય ક્યારેક ભૂલ કરે તો મોટા એ થોડુંક મોટું મન રાખી, ઉદાર રાખી, થોડુંક સહન કરે અને ખમી જાય, હસે. દીકરાઓ છે ને, બાળકો છે, નવા વહુ આવ્યા હોય તો નવા છે ને બચારી શું રીત બાત હોય, ધીરે ધીરે શીખશે. એમ થોડીક ખમસ વડીલો ખાઈ પ્રેમથી એને કેવા જેવું હોય કેવું, એને રોકવા ટોકવા પણ પ્રેમ ભાવ. આ મોટાનો રોલ છે. નાના એ નમી જાવ. મોટા ક્યારેક આકરાથી ને વઢી લે, મોટાના પણ સ્વભાવ હોય. એમ કહેવાય બાળક અને વડીલ એક હરખા હોય. હા, નાનું છોરું કેવું હોય, અમુક ઉંમર પછી વડીલોની પણ માનસિક સ્થિતિ એવી થઈ જાય, એની બચારી બુદ્ધિ બાળક જેવી થઈ જાય તો વડીલોને ખબર નથી હું શું કરું, પણ એને સહેજી એવું વર્તન થઈ જાય કે યોગ્ય ન હોય. પણ નાના એ વિચાર કરો કે આ અમારા વડીલ છે, મા બાપ છે. અમે જ્યારે નાના હતા ત્યારે કેવું તોફાન કરતા, કેવી મસ્તી કરતા, આ મા બાપે બધું સહન કર્યું. તેથી અમને મારી કુટુંબ પૂરા કરી નાખ્યા તો આજે અમારું જીવન ન હોત, પણ મા બાપે ખૂબ સહન કર્યું છે. હવે અમારી ફરજ છે કે વડીલો કદાચ કંઈ કરીને અમને સહન કરવું. એ વડીલો વઢે ગમે એમ કરે, 2 હાથ જોડીને નમતો રહે. એ નાનાનો ધર્મ છે. બધાએ મનનું મૂકી દેવું. પરિવારની અંદર કોઈ વ્યક્તિ એમ કે મારું ધાર્યું જ થાશે, હું કરી એમ જ બધાને કરવું જોઈએ, કે હું કહું એમ જ બધાએ કરવું, તો એ પરિવાર કોઈ દી સંયુક્ત પરિવાર રહી શકે નહીં. માટે આપણી કઈ ચર્ચા થતી હોય, કંઈક નિર્ણય લેવાતો હોય, આપણી વાત રે તો રાજી થવું, વાત ન રે તો એ નારાજ ન થવું કે મારું તો કોઈ માનતું નથી, અમે તો વડીલ છીએ. અથવા કોઈ યુવાન હોય આખું ઘર હલાવતો હોય કમાઈને, તો અમે આટલું કરીએ છતાં અમારી તો કઈ કદર નથી. આવું નહીં. આપણી વાત રહી તો સારું, ન રહી તો થોડે કઈ આપણે દુનિયામાં આપણી વાત મનાવવા આવ્યા છીએ. ભગવાન જેવા ભગવાનનું બધા નથી માનતા, માને રે. આવા સદગુરુ સંતોનું દુનિયા નથી માનતી, તો મારું તમારું કોણ માનશે? ના માને તોય રાજી. એટલે થોડું મનનું ધાર્યો મૂકવું. પરિવારને કેમ અનુકૂળ આવે, બધાએ રાજી રે, એ પ્રમાણે આપણા મનનું મૂકીને પણ આપણે રહેવું, તો તમારા પરિવારને તમે સંયુક્ત રાખી શકો. અને ચોથું છે ઘસાવું. એકબીજા માટે ઘસાવું. આપણને જરૂર પડે ત્યારે બધાને મદદમાં વાપરી લઈએ. ગમે એવી કડ કરીને, આઈડિયા લગાવીને, દબાવીને, પ્રેશર કરીને, ગમે એમ કરીને. પણ જ્યારે બીજાને જરૂર પડે ત્યારે આપણે હમુરા કોઈ માટે ઘસાઈએ નહીં, હમુરી મદદ ન કરીએ અને 32 પ્રકારના બહાના કાઢીએ, તો પછી વારંવાર પરિવાર પણ આપણા માટે ઘસાય નહીં ને મદદ કરે નહીં. માટે જરૂર પડે ત્યારે એકબીજા માટે ઘસાવ. અને એમ જો એકબીજા મદદરૂપ થાય ને તો એનો પરિવાર ધરતી ઉપરનો સ્વર્ગ બની જાય. અને જેવો સ્વર્ગમાં આનંદ હોય ને એવો એના પરિવારમાં આનંદ હોય. એટલે આ 4 વાત આજની કથામાંથી શીખવાની. સમજી ગયા ને? એમાં બધાના ભાગમાં લગભગ 3 બાબત આવશે. મોટાઓ હોય એને નમી જાવું, મનનું મૂકી દેવું ને એકબીજા માટે ઘસાવું. નાના હોય એને નમી જાવું, મનનું મૂકી દેવું, એકબીજા માટે ઘસાવું. આ પરિવાર છે, બધાના પરિવાર હોય. અમારા સંતોનો પરિવાર હોય ને મંડળ હોય. તમે તો 7-8 જણા હોય, અમારે તો 30-32 જણાનું મંડળ હોય. અને એ પાછા બધા અલગ અલગ પરિવારમાંથી આવ્યા હોય, બધાની વિચારધારા અલગ હોય, બધાની માનસિકતા અલગ હોય.
પણ એવડા મોટા મોટા મંડળના સંતો પણ હળી મળીને રહે છે ને નથી રહેતા? અહીંયા બધા પોતાના મનનું ધાર્યું કરવા જાય તો હાલે ના હાલે. મોટા મોટા સંતો પણ પોતાના મનનું ધાર્યું મૂકી દે ત્યારે આ બધું થાય છે. એકબીજા માટે ઘસાવું આવડો મોટો ઉત્સવ થાય છે. એ નાના મોટા બધા સંતોએ પોતપોતાની ક્રિયાઓ સેવાઓ સંભાળી કેટલું એકબીજાને ઘસારો લાગે ત્યારે આ બધા સત્સંગના સમિયાણા શોભે છે. સાંખ્યોગી બહેનો હોય એ પણ એક ગામની અંદર 2, 4, 5, 25 ઓહો બાયું એક ગામમાં રહે. તમે વિચાર કરો આ મહિમા છો સમજાય તો પરિવારની અંદર 2 બાયું તમારા ડખા વિના ન રહી શકે. કોઈકને 8, 10, 15 અલગ અલગ મા બાપની દીકરીઓ એ સાથે મળીને રહે છે. કેટલી મોટી વાત છે. એક કેટલું એકબીજાનો ઘસારો સહન કરતા હશે, મનનું મૂકવું પડતું હશે ત્યારે એ રહી શકાય નકા ન રહી શકાય. માટે આ સંતોના મંડળમાંથી સાંખ્યોગી બહેનોના મંડળમાંથી તમારે ગ્રસ્તોએ શીખવું જોઈએ કે આ 30, 35 જણા સાથે રહી શકતા હોય હળી મળીને સંપીને, અમારે તો 7, 8 જણાને રહેવું હે. માટે હળી મળી અને રહેવું. એમ જો આપણે રહેશું તો આપણે બહુ સુખિયા થશું.